નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। આગામી 27 મેના રોજ ધોળીપાડા ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને લઈ આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં સંસ્થાના હોદ્દેદારો, સભ્યો અને સ્વયંસેવકોને વિવિધ વિભાગોની જવાબદારી સોંપાઈ હતી। 8મા સમૂહ લગ્નમાં 70 જેટલા નવયુગલોનું રજીસ્ટ્રેશન થયું હોવાનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું। સાથે જ સમૂહ લગ્ન વિશે વિસ્તૃત જાણકારી પણ પૂરી પાડી હતી। 8મા સમૂહ લગ્નમાં જે યુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે તેઓને ધારાસભ્યના નિવાસસ્થાને સંસ્થાના સભ્યોના હસ્તે કપડાં વિતરણ કરાયા હતા। સમાજના સમૂહ લગ્ન કરવા એટલે સમાજના આગેવાનો, સમાજના મોભીઓ, એમનો એક માનવ પ્રત્યેનો એક કર્તવ્યનિષ્ઠ કામ હોય છે અને આ પ્રકારનું કામ હું છેલ્લા 8 વર્ષથી એટલે કે આ 8મો સમૂહ લગ્ન છે એ કરી રહ્યો છું। અમારી સાથે 11 જેટલા વિવિધ સમાજના આગેવાનો પણ જોડાયેલા છે અને અત્યારે જે સમૂહ લગ્ન કરીએ છીએ એમાં આજની તારીખ સુધી 66 જેટલા યુગલો જોડાઈ ગયા છે, એનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। સમૂહ લગ્નના આશીર્વાદ આપવા માટે પરમપંચ પ્રફુલભાઈ શુક્લ અને અમારા શિવજી મહારાજ વલસાડ એવો પણ આપશે અને વિવિધ રાજકારણીઓના આગેવાનો અને અમારા ગુજરાત રાજ્યના નાના મંત્રી માન્ય શ્રી કનુભાઈ દેસાઈ એ પણ એમને આશીર્વાદ આપવા માટે પધારવાના છે। અમારા પૂર્વ જે ધારાસભ્યો છે એમાં કરશનભાઈ પટેલ ગણદેવી, માન્ય શ્રી આત્મારામભાઈ સુરત, માન્ય શ્રી નરોત્તમભાઈ, એવા અનેક આગેવાનો આગળના જે અમારા દોસ્તો હતા એ બધાને મેં આમંત્રણ આપ્યું છે અને એમાં અમારા વિધાનસભાના ઉપદંડક માન્ય શ્રી વિજયભાઈ પટેલ એ પણ પધારવાના છે। સાથે સાથે જે આ વિસ્તારના ઉદ્યોગો છે સહકાર આપ્યો છે, મદદ કરી છે અને આ સમૂહ લગ્ન અંદર પણ અમને સહયોગ આપ્યો છે, એટલે ઉદ્યોગપતિનો પણ હું ખૂબ ખૂબ આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું। અને આ પ્રકારે બધાના સહયોગથી આ એક માનવ પ્રત્યેની ફરજ, નિષ્ઠા એ અદા કરવાનો એક મોકો એટલે સમૂહ લગ્ન અને એ સમૂહ લગ્ન અમે સાથે મળીને કરીએ છીએ। એમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી, જાતિવાદ નથી, બધા જ પુખ્ત વયના હોવા જોઈએ અને તે રીતના આ સમૂહ લગ્ન પાર પાડીએ છીએ। તમામને અમે આમંત્રણ પણ આપીએ છીએ અને કમસે કમ 25 થી 30 હજાર જેટલા સમૂહ મેળાની અંદર લોકો પણ અહીંયા પધારશે। ઉમરગામ તાલુકાના દેરીયાદ વિસ્તારમાં આરાધ્ય ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં JK લાઇફસ્ટાઇલ નામની કંપનીમાં બપોરે અચાનક આગ લાગી હતી। ઘટના અંગે જાણ થતાં ઉમરગામ નગરપાલિકા, ઉમરગામ નોટિફાઈડ અને સરીગામ નોટિફાઈડ વિભાગના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આવી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરોએ સતત 2 કલાકથી વધુ સમય સુધી કવાયત કરવી પડી હતી। આગમાં કંપનીની ઇમારત, મશીનરી, રો મટીરિયલ અને તૈયાર માલને વ્યાપક નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજો છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને દાદાનગર હવેલીની હદ ઉપર મોટા રાંધામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમીને 1 વર્ષ પૂરું થયું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ કહી શકાય એવી દેશની સૈનિક સ્કૂલ સોસાયટી હેઠળ વિદ્યાભારતી દ્વારા ચાલતી આ મિલિટરી એકેડમીમાં દેશના 14 રાજ્યોના બાળકો અભ્યાસ કરી અને દેશની સેવામાં પોતાનું યોગદાન આપવા તત્પર બની રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં સૈનિક સ્કૂલ અને મિલિટરી એકેડમીથી અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકોને પણ કારકિર્દી અંગે નવી પ્રેરણા મળી રહી છે। 1 વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓ એવા બદરુદ્દીન હાલાણી, પરમેન્દ્ર પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એકેડમીમાં અભ્યાસ કરતા બાળકોએ દેશભક્તિ સહિત અનેક રંગારંગ કૃતિઓ દ્વારા ઉપસ્થિત લોકોનું મન મોહ્યું હતું। મંચસ્થ મહાનુભાવોના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને શિલ્ડ આપી પુરસ્કૃત કરાયા હતા।
વડાપ્રધાનશ્રીની યોજનાથી દેશમાં પીપીપી મોડ ઉપર 100 સૈનિક સ્કૂલ પ્રારંભ થવાની છે. એ પૈકીની વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમી એ ભારતની યુનિયન ટેરેટરીની અને ગ્રીનફિલ્ડ એ પ્રથમ સ્કૂલ છે માત્ર દેશમાં ચાલુ થયેલી. અને હાલમાં અહીંયા 14 રાજ્યના વિદ્યાર્થીઓ પોતાનું જીવન ઘડતર છે કરી રહ્યા છે. સૈનિક સ્કૂલ છે બાકીની સ્કૂલ કરતાં ડિફરન્સ એ રીતે છે કે અહીંયા બાળકોને ધોરણ 6 થી એમને ઓફિસર બનવા માટેની, ખાસ કરીને ડિફેન્સ ફોર્સિસના ઓફિસર બનવા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અને એમનું જે કાંઈ એક ઓફિસર લાઇક્સ ક્વોલિટી છે એમનામાં ડેવલપ કરવામાં આવે છે. ફિઝિકલ, મેન્ટલ અને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એમનું કરવામાં આવે છે. પણ વધુ વિદ્યાર્થીઓ આજે વિદ્યાભારતી એફિલિએટેડ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા માત્ર સિલેબસ પૂરું કરવું, પરીક્ષામાં સારું પરિણામ લાવવું એટલો જ ઉદ્દેશ વિદ્યાભારતીનો નથી, પરંતુ બાળકોનું સર્વાંગીણ વિકાસ થાય, એટલે કે એનું શૈક્ષિક, એનું નૈતિક મૂલ્યો આ વગેરે પણ બાબતોનું ધ્યાન રહે. સામાજિક રીતે પણ એ પોતે સક્રિય રહે, દેશભક્તિની ભાવના પ્રજ્વલિત રહે. આ પ્રકારના એક સ્વાભાવિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલતા રહે છે અને એના કારણે વિદ્યાર્થીઓનો એક સ્વાભાવિક કોર્સમાં એનામાં નેતાગીરીના એટલે કે લીડરશિપ ક્વોલિટી, ટીમ બિલ્ડિંગ કેપેસિટી, કોમ્યુનિકેશન સ્કિલ અને સંપૂર્ણ ભારતનો એક પરિચય એને થતો હોય છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.